સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે 7 દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સેમ્પલો વર્ગ 4ના કર્મચારીઓ લેતા હોવાનો ઘાટ ઘડાયો હતો, ત્યારે જે દર્દીઓના કામો ડોક્ટરને કરાવવાના હોય છે તે વર્ગ 4ના કર્મચારીઓ પાસે કરાવવામાં આવતા હોવાનો આગેવાન કાજુ કપરાડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને જેથી સારવાર લેવા માટે જતા દર્દીઓને સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે। સિવિલ હોસ્પિટલ છે જે ગાંધી હોસ્પિટલના નામથી ઓળખાય છે। આજની પ્રેસ વાર્તામાં ગાંધી હોસ્પિટલ અને શહેરની અંદર રહેલી ખાનગી હોસ્પિટલની શું સ્થિતિ છે, કેવી રીતનો વહીવટ ચાલે છે, આ પુરાવાઓ સાથે આજે માહિતી સરકારને આપવા માંગીએ છીએ, વહીવટી તંત્રને આપવા માંગીએ છીએ। ગાંધી હોસ્પિટલની અંદર જે સિવિલ સર્જન તરીકે ફરજ બજાવતા અધિકારી છે તે પોતે એમબીબીએસ નથી, ડેન્ટિસ્ટ છે અને પોતે ચાર્જમાં છે। ત્યાં હાજર એમબીબીએસ અધિકારી લાંબા સમયથી હોવા છતાં ડેન્ટિસ્ટ શા માટે ચાર્જમાં છે, ઘણા બધા સવાલો